નિર્મોહી પ્રોડક્શન હાઉસ પ્રસ્તુત કરે છે મહિલાઓ માટેનો ખાસ ગેમ શો આવો ઘર ઘર રમીએ. હું અંકિત ચૌધરી શિવ, નીતા જાટકિયા અને કીર્તિ પારેખનું હાર્દિક સ્વાગત કરું છું. આભાર આપનો. આભાર. તો નીતાબેન અને કીર્તિબેન, આપણે રાઉન્ડ 1ની શરૂઆત કરીએ છીએ. રાઉન્ડ 1નું નામ છે હસાવનારી વાર્તા, જેની અંદર તમને 6 શબ્દો આપવામાં આવશે. આ 6 શબ્દોનો ઉપયોગ કરીને તમારે તમારી વાર્તાને આગળ વધારવાની રહેશે. જે ખૂબ સારી રીતે શબ્દોનો ઉપયોગ કરશે અને પોતાની વાર્તાને આગળ વધારશે એને મળશે 12 પોઈન્ટ. અને જે સારી રીતે શબ્દોનો ઉપયોગ નહીં કરે એમ ઓછા પોઈન્ટ મળી શકે છે. તો નીતાબેન, તમારાથી શરૂઆત કરીએ. તમારો પ્રથમ શબ્દ છે જંગલ. જંગલ. એકદમ જંગલમાં ગયા હતી. જંગલમાં ત્યારે મને ખૂબ ડર લાગતો હતો કે કોઈ દિવસ હું જંગલમાં ગઈ નથી, તો પણ બધાએ એક ટાસ્ક લીધો હતો કે જંગલમાં જઈને કંઈક એવું કરીને બતાવવાનું કે તમે જંગલમાં જઈને આવ્યા છો. પણ હું ડરતા ડરતા અંદર જતી હતી. મને ડર હતો કે જંગલી પશુઓ મને ખાઈ જશે તો, કાંઈ મને ખાઈ જશે તો શું કરવું નામનો જગ્ગુ નામનો હું અંદર એન્ટર થઈને ત્યાં જગ્ગુ નામનો વાંદરો આવ્યો. તો પહેલા તો હું હેતતા જ ગઈ, પણ કોઇન્સિડન્ટલી મારી બેગમાં એક કેળું હતું, તો મેં એને કેળું આપીને એની સાથે ફ્રેન્ડશીપ કરી લીધી. અને ફ્રેન્ડશીપ કરીને મેં કીધું ફર્સ્ટ ટાઈમ આ જંગલમાં આવું છું, તો જગ્ગુ વાંદરાજી તમે મને હેલ્પ કરી શકશો કોઈ પણ રીતે? તો એ રેડી કરાવ. એટલે કે સારું, હું તમને હેલ્પ ચોક્કસ કરીશ, પણ મેં કેળું ખાધું છે એટલે મારે થોડું પાણી પીવું છે. તો પેલા પાણી પીવા માટે તળાવ તરફ જઈ રહ્યો છું. તો તળાવ તરફ જાતો એ મારી સાથે વાત કરતો હતો કે આવી રીતે જંગલમાં આવા બધા પ્રાણીઓ મળશે, તો એનાથી બચવા માટે શું કરશું. જે વાંદરાનો ડર હતો ને એ થોડો ઓછો થવા માંડ્યો, કે મને એમ થયું કે મને ચોક્કસ હેલ્પ કરશે અને મને ડરમાંથી મુક્તિ અપાવશે. એમ વિશ્વાસ સાથે હું એની સાથે આગળ ચાલતી. દેડકો. એ પાણી પીવા ગયો ને ત્યાં તો તળાવમાં દેડકો હતો તે કૂદકા મારતો હતો. તે કૂદકા મારતા એને જોયું કે એક લેડીઝ અને એક વાંદરું બંને સાથે કઈ રીતે હોઈ શકે. તો એને નવાઈ લાગી હશે, અચરજમાં આવી ગયો. તો એ વિચારતો હતો કે લાવ હું પૂછી જઉં. તો એ કૂદકા મારતા તળાવની પાર ઉપર આવ્યો. તળાવની પાર ઉપર આવીને એ દેડકો હજી પૂછે છે કે શું થયું. ત્યાં તો આ બાજુથી હરણ આવે છે. એને એમ થયું કે એક માનવજાત, એક વાંદરો અને એક દેડકો શું કરતા હશે. કે હરણે કુતૂહલ બસ પૂછ્યું કે તમે બધા ભેગા થઈને શું કરો છો, એમ કે કોઈ કોન્સ્પિરેસી કરો છો કે જંગલને ઉડાડી દેવા માટે કરો છો, એ શું કરો છો એ તમે મને જણાવો. મને ખબર પડે. એ વાત કરતા હતા ત્યાં દૂરથી મેં મદારીને જોયું ને એટલે મને થયું કે એની ડુકડુકી વગાડશે ને એટલે વાંદરો ભાગી જશે. વાંદરો જો જતો રહેશે તો પછી મને હેલ્પ પણ કરશે. એટલે પછી મેં વાંદરાની સાથે વાતોમાં છે ને બીજા ડાયરેક્શનમાં લઈ જવા માટે કોશિશ કરી, કે એટલે મલતરીની ડુકડીથી ધ્યાન જતો રહે કરવા માટે. તો પછી હેલ્પ કોણ કરે ને? એકવાર વાંદરો જતો રહે તો દેડકો પણ જતો રહે ને હરણ પણ જતો રહે. પછી પાછું મારે એકલું ડરતા કેવી રીતે કામ કરું? એટલે હું આગળની રોંગ સાઈડમાં જતી હતી. ઓકે, સ્ટોપ નીતાબેન. ખૂબ સારી વાર્તા તમે કહી છે અને આપેલા શબ્દોનો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો. હવે કીર્તિબહેનનો વારો છે. તો કીર્તિબેન, તમારો શબ્દ છે દાદા. મારા દાદાની સાથે હું ક્રિકેટ રમતી હતી ત્યારે મેં એમને પૂછ્યું કે તમે કેટલા વર્ષથી ક્રિકેટ રમો છો? તો કે નાનપણથી. એટલે કે મેં કીધું કેટલા નાનપણથી? એટલે તો કે હું જયારે 100 વર્ષનો હતો ને ત્યારથી. દરિયો. હા, હું દરિયામાં સ્નોર્કેલિંગ કરતી હતી અને મને એક વેલ માછલી મળી અને મને કહેતી હતી કે હું તને ખાઈ જાઉં. એટલે મેં કીધું તાકાત તો બતાવું પેલા ખાઈ જવા માટે ને. પછી આગળની વાત કર. હાથી. હા, હાથીને જોઈને એમ થયું કે હાથીના કાનમાં જો કીડી જાય તો હાથી શું કરી શકે? હા, એટલે ભલે હાથીને કોણ હોય પણ કાનમાં કીડી જાય તો હાથી કાંઈ ન કરી શકે. અને મારું તો કાંઈ બગાડી જ ના. જેઠાલાલ. અરે બબીતાજી, શું વાત કરું તમને, આજે મારી સાથે તો શું થઈ ગયું. મારી કુંડળી જ આવી છે ને બબીતાજી. પણ કઈ નહીં, તમે મળી ગયા ને એટલે મારો આજે દિવસ સુધરી ગયો. પોપટની જેમ બોલવું તો ગમે જ છે. પોપટ મરચા ખાય છે એવું સાંભળેલું છે, પણ મેં એને ડુંગળી ખવડાવી અને એ તો બહુ રાજી થયો કે મરચા ખાઈને હું કંટાળી ગયો હતો. ડુંગળી ખાવાની મજા પડી ગઈ. કાચબો.
ઘણા અત્યારે કાચબા રાખે છે, પણ કાચબો પાણીમાં જ સારો લાગે છે. એટલે કાચબા સાથે મેં દોસ્તી કરી લીધી પાણીમાં તરતા જ. એટલે કાચબાએ કીધું કે હું તો બહુ જ મોટો છું અને તને ખાઈ જઈશ. અરે મેં કીધું કે શું ખાઈ જઈશ. આટલું બધું તો ખાવાનું છે દરિયામાં. મારામાં શું છે કે તને મળવાનું છે કાંઈ. એટલે વાવ એ કીર્તિબેન, આપેલ શબ્દનો તમે ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો છે અને દરેક શબ્દોનો ઉપયોગ કરીને સરસ મજાની વાર્તા કહી છે. તો આ રાઉન્ડમાં બંને બહેનોએ ખૂબ સારી રીતે વાર્તા કહી છે. તો હવે આપણે રાઉન્ડ 2ની શરૂઆત કરીએ છીએ. રાઉન્ડ 2નું નામ છે ચાલો જણાવો. આની અંદર તમને હું પ્રશ્ન પૂછીશ. એમાં ટોટલ 5 પ્રશ્નો હશે. એમાંથી તમને જેનો જવાબ આવડે એની માટે હાથ ઉઠાવી શકો છો. જે સૌપ્રથમ હાથ ઉઠાવશે એને પૂછવામાં આવશે અને જો એ સાચો જવાબ આપશે તો એને મળશે 2 પોઈન્ટ અને જો જવાબ ખોટો પડે છે તો થશે -1. સામેનો કોમ્પિટિટર એનો સાચો જવાબ આપે છે તો એને મળશે 2 પોઈન્ટ. તો પ્રથમ પ્રશ્ન છે, રાવણની પત્નીનું નામ શું હતું? બોલો નીતાબેન. મંદોદરી. વેરી નાઇસ. કર્ણ કોનો પુત્ર હતો? બોલો કીર્તિબેન. કુંતીનો. વેરી નાઇસ. ભગવાન કૃષ્ણ કોનો અવતાર હતા? બોલો નીતાબેન. વિષ્ણુના. વેરી નાઇસ નીતાબેન. ભગવાન કૃષ્ણના મામાનું નામ શું હતું? બોલો કીર્તિબેન. કંસ. વેરી નાઇસ. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? બોલો કીર્તિબેન. પોરબંદર. ખૂબ સરસ કીર્તિબેન. તો આ રાઉન્ડમાં કીર્તિબેને આપ્યા છે 3 પ્રશ્નોના સાચા જવાબ અને નીતાબેને આપ્યા છે 2 પ્રશ્નોના સાચા જવાબ. તો હવે આપણે રાઉન્ડ 3 શરૂ કરીએ છીએ, જેનું નામ છે 1 મિનિટનો ખેલ. તો આ રાઉન્ડની અંદર તમને એક ટાસ્ક આપવામાં આવશે જે તમારે 1 મિનિટમાં પરફોર્મ કરવાનો રહેશે. જે ટાસ્કને ખૂબ સારી રીતે પરફોર્મ કરશે એને મળશે 10 પોઈન્ટ અને જે ટાસ્કને થોડો ઓછો સારી રીતે પરફોર્મ કરશે એને મળશે 5 પોઈન્ટ. તો આપણે શરૂઆત કરીશું કીર્તિબેનથી અને કીર્તિબેન, તમારો શબ્દ છે વ. તમારે વ ઉપરથી 1 મિનિટની અંદર શબ્દો બોલવાના છે. તમારો સમય શરૂ થાય છે હવે. સ્ટાર્ટ. વેપાર, વાણિજ્ય, વાણી, વિપુલ, વિશાળતા, વિરહ, વેદના, વિનાશ, વિનાશ, વેરાન, વિશાળતા, વિભૂષણ. સ્ટોપ. કીર્તિબેન, તમારા દ્વારા વ ઉપરથી ટોટલ 14 શબ્દો બોલવામાં આવ્યા છે. હવે નીતાબેન, તમારો વારો છે. તમારે 14 કરતાં વધારે શબ્દો બોલવાના છે અને તમારો શબ્દ છે ન. તો નીતાબેન, તમારો સમય શરૂ થાય છે હવે. સ્ટાર્ટ. નીતા, નીલમ, નૈના, નિશા, નારંગી, નાગપુર, નીતિન, નયન, નમગરામ, નમન, નમ્રતા, નમન, નાગપુર. યાદ આવવું જોઈએ ને. નાગપુર, નારંગી, પછી નુપુર, નુપુર, નીતિશ કુમાર, નીપા, નીપા પછી નૈના, નિકુંજ, નિકુંજ, ને નેપાળ. સ્ટોપ નીતાબેન. તમે આ રાઉન્ડમાં બોલ્યા છો ટોટલ 18 શબ્દો અને કીર્તિબેન આ રાઉન્ડમાં બોલ્યા હતા 14 શબ્દો. તો નીતાબેન, તમને મળે છે ટોટલ 10 પોઈન્ટ અને કીર્તિબેન, તમને આ રાઉન્ડમાં મળે છે ટોટલ 5 પોઈન્ટ. તો હું તમારા બંનેના પોઈન્ટ જણાવી દઉં. આવો ગરગર રમીએ આજના એપિસોડમાં નીતાબેને 3 રાઉન્ડ રમીને મેળવ્યા છે ટોટલ 21 પોઈન્ટ
અને કીર્તિબેને મેળવ્યા છે 20 પોઈન્ટ. તો માત્ર 1 પોઈન્ટ માટે કીર્તિબેન તમે ચૂકી ગયા છો. તો આવો ઘર ઘર રમીએ. આજના ઘરની લક્ષ્મી બને છે નીતા જાટકિયા. નીતા, ખૂબ ખૂબ અભિનંદન. અને તમને પણ 20 માર્ક્સ માટે રવિવાર પણ ગેમ છે પણ તમારું સારું જ હતું. બ્લેસ